ભારતમાં અંગ્રેજો આવ્યા ત્યારે ભણવાનો અધિકાર કોને હતો? પછી બ્રાહ્મણ, વાણિયા અને ક્ષત્રિય ત્રણને જ હતો, શૂદ્રોને અધિકાર હતો નહીં. એ સાચો જવાબ આપીએ. બહેનો માટે સવાલ, ઓબીસી ને આરક્ષણ મળે તે માટે બંધારણમાં કઈ કલમમાં, આર્ટિકલમાં એની વ્યવસ્થા કરવામાં આવી છે? આપણા બંધારણમાં જે આપણને આરક્ષણ મળે ને ઓબીસી ને અનામત, એ કઈ કલમમાં લખેલું છે? એના કારણે મળે છે. અહીંયા બોલી ગયા હતા 51 તો એ આપણી ફરજ છે, મૂળભૂત ફરજ છે. 340 સાચું. આ બહેનોને વધારીઓ તાળીથી. આર્ટિકલ 340 કલમ કે જે સમાજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત, સામાજિક એટલે કે નીચી જાતિના અને શૈક્ષણિક રીતે પછાત હોય એમને ઓબીસીમાં લેવા. ભાઈઓ માટે સવાલ, ઓબીસી એસસી એસટી ને આરક્ષણ ન આપવું પડે, જે સરકારી નોકરી છે એમાં ઓબીસી એસસી એસટી ને આરક્ષણ ન આપવું પડે, એના માટે સરકારો કેવી યોજના બનાવે છે, શું કરે છે? કાલ તમને બધાને નોકરી નહીં મળે એના માટે સરકારને કેવા કાવતરા હોય છે એ સમજવાનું છે. તો એ શું કરતા હોય છે? ભાઈઓનો સવાલ, તમારા જીવન મરણનો પ્રશ્ન છે, વિચાર કરજો. તમને ખબર નહીં. અહીંયા ચાલો બહેનોમાંથી કોઈને આવડે? આપણને આરક્ષણ ન મળે એના માટે એ લોકોએ શું કર્યું કે સરકારી નોકરી હોય ને એનું ખાનગીકરણ કરી નાખે. બરોબર, કોન્ટ્રાક્ટ પદ્ધતિ આપી દે. દાખલા કે નર્સ છે તો સરકારી નોકરી મળતી હોય તો આરક્ષણ મળે, કોન્ટ્રાક્ટ પદ્ધતિ આપે. ક્લાર્ક છે, કોન્ટ્રાક્ટ પદ્ધતિ કરી નાખે તો આરક્ષણ મળે નહીં. તો સરકારી કંપની છે, રેલવે છે, વીમા છે, એરપોર્ટ છે, તો એનું ખાનગીકરણ કરે તો એમાં જે કર્મચારીઓ છે એને આરક્ષણ આપવું પડે નહીં. તો ખાનગીકરણ અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ આઉટસોર્સિંગ કરી નાખે છે, આપણને નોકરી ન આપવું પડે એટલે. ભાઈઓ માટે સવાલ ને બહેનો માટે 61 નંબરનો સવાલ, કેન્દ્ર સરકાર દ્વારા મંડળ પંચની ઘણી બધી ભલામણ છે, એમાંથી ફક્ત કઈ 2 ભલામણ સ્વીકારવામાં આવી છે? ભાઈઓમાં આ પ્રશ્નો ભાઈઓ પાસ કરીએ. એ મિત્રો અહીંયા ધ્યાન રાખો, અને તમારે બહાર જવું હોય તો તમારે બહાર લેવાની છૂટ, જેને અહીંયા ન બેસવું હોય. તો ફક્ત 2 ભલામણ સ્વીકારવામાં આવી છે. નોકરીમાં દાખલ થતી વખતે 27% આરક્ષણ અને શિક્ષણમાં આરક્ષણ. આપણી બાકીની બધી ભલામણો બાકી છે, પણ આપણે લોકો એવા અજ્ઞાન છીએ કે આપણા હક અધિકાર નથી મેળવતા. આપણે બ્રાહ્મણ વણિયાની સરકારને ચૂંટીએ છીએ કે જે આપણને હક અધિકાર આપતા નથી. એટલે આપણી માનસિકતા કેવી છે? ગુલામની માનસિકતા, ગુલામી, કે આપણે ગુલામી કરવા રહેવામાં આપણે લોકોને મજા આવે. બહેનો માટે, ભાઈઓ માટેનો સવાલ, હિન્દુ ધર્મમાં શૂદ્ર વર્ણની આજની એસસી એસટી ઓબીસી સમાજની ભણી ગણીને કલેક્ટર, ડીએસપી, જજ, રાષ્ટ્રપતિ બની જાય તો એ શૂદ્ર વર્ણમાંથી ઉપરના વર્ણમાં જઈ શકે ખરા? હા, કોને કહી છે? હા, ઉભા થાવ અને તમે સમજાવો કેવી રીતે જઈ શકે. તો ન જઈ શકે. શું આ બહેનો સાચા છે? આ બહેનોને રામનાથ કોવિંદ શૂદ્રવર્ણના કોળી હતા, એ રાષ્ટ્રપતિ બન્યા તો એને મંદિરમાં નહોતા જવા દીધા. એનો મતલબ ભણી કરીને કલેક્ટર, ડીએસપી કે રાષ્ટ્રપતિ બનો, પણ તમે જે વર્ણમાં નીચી જાતિના એ નીચી જાતિના જ રહેવાના છો. બહેનો માટે સવાલ, હિન્દુ ધર્મમાં ભગવાન બુદ્ધને વિષ્ણુના અવતાર છે એવું જાહેર કરી દીધું. તો ભગવાન બુદ્ધ છે કેટલામાં અવતાર છે? હિન્દુ ધર્મના ગ્રંથો, તમે બધા હિન્દુ છો પણ હિન્દુ ધર્મની ખબર નથી. બોલો મોટા ભાગના. અયોધ્યા રામની મૂર્તિ મૂકીને એમાં એક ભગવાન બુદ્ધની મૂર્તિ છે, બધા અવતારોની અંદર ભેગી મૂર્તિ છે.
ભાઈઓ તો પછી ભાઈઓમાંથી કોઈ ખબર છે? નવમો અવતાર સાચું છે. નવમો અવતારી ભાઈઓનો પ્રશ્ન પાસ થઈ ગયો. મોબાઈલ જોઈ કેમ કરે? મોબાઈલ જોઈ કરે છે કરવું નહીં તો ઠીક. ભાઈઓ માટે સવાલ. ભગવાન બુદ્ધ પોતાને ઈશ્વર કે ઈશ્વરના અવતાર માનવા બાબતે શું કહે? ભગવાન બુદ્ધ પોતાને ઈશ્વર કે ઈશ્વરના અવતાર માનવા બાબતે એનું શું કહેવું છે? બહેનોમાં તો ભગવાન બુદ્ધે એમ કીધું છે કે હું તમારી જેમ માનવી છું. ઈશ્વર મેં કે તમે કે કોઈ જોયા નથી. તો જે વસ્તુને આપણે જોયા જ નથી, આપણા બાપ દાદાએ જોયા નથી, કોઈને ખબર નથી, એમ આપણે પડવાથી શું જવું? એનાથી આપણા જીવનના દુઃખ દૂર નથી થવાના. એટલે કે એ ઈશ્વરને માનતા નહોતા. બહેનો માટે સવાલ. આજના શૂદ્ર વર્ણના ઓબીસી એસસી એસટી સમાજના જે પૂર્વજો છે એ ક્યાં સુધી દેશના શાસક હતા? એવું કહેવાય કે પેલા આપણો બૌદ્ધ ધર્મ હતો અને આપણે શાસક હતા, દેશના રાજા હતા. તો આપણે ક્યાં સુધી હતા અને આ બધું ક્યાંથી શાસન આપણું વિજય? ભાઈઓમાં આપણે કોઈને તો ભાગલા પડ્યા તો બૌદ્ધ ધર્મ શાસક કોઈ જતા બધા. બરોબર. તો છેલ્લા 1000 વર્ષથી આશરે કેમ કે શૈવ પંથ અને વૈષ્ણવ પંથની સ્થાપના થઈ ને પછી હિન્દુ કે બ્રાહ્મણ ધર્મની શરૂઆત થઈ, ધીમે 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 આપણું શાસન પુત્ર રાજા બધા હિન્દુ રાજા બનતા ગયા છે. ભાઈઓ માટે સવાલ. બૌદ્ધ ધર્મના જે પાયો છે ને બે, હિન્દુ ધર્મનો પાયો શું છે કે વર્ણ વ્યવસ્થા, ઉચ્ચ નીચ, બ્રાહ્મણ ક્ષત્રિય, અને હિન્દુ બૌદ્ધ ધર્મનો પાયો શું છે? બહેનોમાં આવડે કોઈને? બૌદ્ધ ધર્મનો પાયો છે માનવતા, કે દરેક માનવી સમાન. બરોબર છે, સમાનતા. પછી કોઈને ઊંચ કે ભેદભાવ નહીં, દરેક જીવ પ્રત્યે કરુણા, માનવતા, સમાનતા, દરેક જીવ પ્રત્યે પ્રેમ ને કરુણા, આ બૌદ્ધ અને શીલ અને સંસ્કારનું પાલન એ બૌદ્ધ ધર્મનો પાયો છે. બહેનો માટે સવાલ કે ગયો જન્મ, આવતો જન્મ, ઈશ્વર, દેવી શક્તિ, આ બધાને બૌદ્ધ ધર્મમાં સ્થાન છે કે નહીં? નહીં. સાચું. તો ભાઈઓ માટે સવાલ. અંધશ્રદ્ધા, અંધવિશ્વાસ અને પાખંડ જેમાં તમને દેખાય એવા હિન્દુ ધર્મના તહેવારો કયા કયા છે? બોલો પછી. તમે જુઓ ને કે જે અંધશ્રદ્ધા કોને કહેવાય કે જેનો કોઈ આધાર હોય નહીં, બરોબર, પુરાવા ન હોય, અને છતાં વર્ષોથી આયલો આપણે કરી રાખીએ. તો કથા, સપ્તાહ, પારાયણ મને માનતા માનીએ તો આપણે પાસ થઈએ. કોણ કહે? કોણ કહે? કોણ કહે? તો માનતા માનવાથી પાસ થવાય? 12% આવે? તો એનો મતલબ આ બધી વસ્તુ જે છે કે જેના કોઈ આધાર ન હોય. આપણે માનો કે તમે અહીંયા 1000 રૂપિયા દક્ષિણા મળો, તમને આટલું બધું ફૂલ મળી જશે, તો એનો કોઈ આધાર નથી. તો આને શું કહેવાય? અંધશ્રદ્ધા. તો કથા, સપ્તાહ, પારાયણ એ બધા કહેવાય. તો પ્રશ્નો તો ઘણા બધા છે, પણ આપણે સમયને જોતા હવે આગળ નહીં, આટલા સવાલ આપણે અટકાવી છે. સ્કોર શું છે આપણે જોઈએ કે ભાઈઓ આગળ છે કે બહેનો આગળ છે?
મિત્રો જે પરિણામ એવું છે ને બહુ ચોંકાવનારું છે. 2 ને 14 માર્ક આવ્યા. એટલે આપણી બહેનો અને આપણા ભાઈઓ બે સમકક્ષ છે, દીકરા દીકરી બે સમકક્ષ છે. બંનેને ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો હવે બીજું ભાઈઓ એ ધ્યાન રાખો, આપણે જ્યારે પણ મળીએ ને એકબીજાને ત્યારે આપણને જે કઈ માનવીય હક અધિકાર મળ્યા છે કોને કારણે? ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના કારણે. તો જય ભીમ અને નમો બુદ્ધાય બોલવાનું. શું બોલવાનું? જય ભીમ નમો બુદ્ધાય. તો હું બોલીશ ને જય ભીમ તો તમારે બોલવાનું જય ભીમ. જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ. પછી નમો બુદ્ધાય, નમો બુદ્ધાય, નમો બુદ્ધાય, નમો બુદ્ધાય. જ્યારે મળશો તમે તો જય ભીમ કે નમો બુદ્ધાય બોલશો ને તો તમારી કાગળી ઓળખ ઊભી થશે. આપણે ગુલામ નથી. બાકી આ બ્રાહ્મણોએ નક્કી કરેલા બધા બોલશો તો એ લોકો તરત સમજી જશે કે આ શૂદ્ર વર્ણના લોકો છે એ આપણા ગુલામ. તો આપણા માટે ક્રાંતિકારી શબ્દ કયો છે? જય ભીમ અને નમો બુદ્ધાય.